નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। મુખ્યમંત્રી દ્વારા 6 નગરો માટે ₹10.77 કરોડની સૈદ્ધાંતિક ફાળવણી। ખાનગી સોસાયટીઓ જનભાગીદારી યોજના અન્વયે વિકાસ કામો માટે આર્થિક સહાય મેળવી શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ સોગાદોની હરાજી કરાશે। અંદાજિત 25 લાખની કિંમતની 850 વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચીમાં ભાજપની બેઠકમાં ઉપસ્થિત રહ્યા। કહ્યું, ભાજપ ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપે છે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડના મોકોંગ ચુંગ પહોંચી। રાહુલ ગાંધીએ જન સંબોધનમાં કેન્દ્ર સરકારની નીતિઓ પર ચાપ ખમાડ્યા। અમદાવાદમાં તૈયાર થયેલ મહર્ષિ વાલ્મીકી અને ગોસ્વામી તુલસીદાસની પ્રાર્થના પિત્તળના પતરામાં કોતરાવીને મોકલી અપાઈ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલી અને તોશાખાનામાં જમા કરાવેલી ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે। આ સંદર્ભે અમદાવાદ ખાતે તારીખ 18 થી તારીખ 20ના 3 દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે। આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજિત ₹25 લાખની કિંમતની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન અને સહ વેચાણ હાથ ધરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે ₹10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। મુખ્યમંત્રીએ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની કલોલ નગરપાલિકાને આવા 64 કામો માટે ₹3.17 કરોડ, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાને 20 કામો માટે ₹6.65 કરોડ, પાટણમાં 11 કામો માટે ₹61.95 લાખ, વિરમગામમાં 2 કામો માટે ₹21.64 લાખ તેમજ જસદણમાં ₹11.09 લાખ મળીને કુલ 109 કામો માટે ₹10.77 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। અમદાવાદના ખોખરા સર્કલ પાસેના કમળ મેદાનમાં પતંગ દોરાનું સામૂહિક દહન કરાયું હતું। ખોખરા યુથ ફેડરેશનના કાર્યકરોએ સમગ્ર ખોખરા વિસ્તારમાં ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન એકત્રિત કરેલા પતંગ દોરીના વિશાળ જથ્થાનો નાશ કરાયો હતો। આબોલ જીવ એવા પક્ષીઓ માટે ઘાતક ન બને તે માટે ધાબા અને ઝાડો પરથી વીંટળાયેલા દોરીના ગુંચ્છાઓને ઉતારીને એકત્રિત કરાયા હતા। ખોખરાની જય સોમનાથ શાળાના વિદ્યાર્થીઓએ એકત્ર કરેલી દોરીનો જથ્થો પણ આ સાથે કમળ મેદાનમાં સામૂહિક રીતે દહન કરાયું હતું। આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી। ઉત્તરાયણનો તહેવાર પછી આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે દોરી ટીંગાયેલી લટકાયેલી ઝાડ પર ધાબા ઉપર હોય છે। આ દોરીથી 2 પ્રકારનું નુકસાન થતું હોય છે। એક તો સ્વચ્છતા જળવાતી નથી, બીજું પક્ષીઓ જ્યારે પોતાના માળા તરફ પરત ફરતા હોય છે ત્યારે તેઓ પણ આનાથી ઘાયલ થતા હોય છે। એટલે આજે ખોખરાની અમારા સમગ્ર કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર અને સંગઠનની ટીમ દ્વારા હું એમને અભિનંદન આપું છું કે 2 રીતે ખૂબ સારો કાર્યક્રમ કર્યો છે। એક તો આપણા શ્રદ્ધેય પ્રધાનમંત્રીનું કરુણા અભિયાન અને બીજું સ્વચ્છતા અભિયાન, બેવનો આ તાદરુસ્ત દાખલો છે ને આ એની સાબિતી છે। આપના માધ્યમથી હું સમાજના બધા જ લોકોને સંદેશો આપવા માગું છું કે આ રીતે બધા જ જગ્યાએ જ્યાં જ્યાં દોરી લટકાયેલી છે, ટીંગાયેલી છે તેને ભેગી કરીને એનું દહન કરીશું તો આપણે શહેરને સ્વચ્છ પણ રાખી શકીશું અને નિર્દોષ પક્ષીઓને ઘાયલ થતાં બચાવી શકીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળના કોચીમાં પ્રદેશ ભાજપની બેઠકમાં હાજરી આપી હતી। આ બેઠકમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે કેરળના લોકોએ મને જે પ્રેમ અને લાગણી બતાવી છે તેનાથી હું અભિભૂત છું। ભાજપ સમાજના તમામ વર્ગોની પાર્ટી છે। ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે ગરીબોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કામ કરે છે। केरला के लोगों का प्रेम, उनका स्नेह हमेशा ही मुझे अभिभूत करता है। कल जिस क्षण में कोची पर उतरा तब से लेकर पूरे रास्ते भर हजारों लोग मुझे अपना आशीर्वाद देने आए। आज सुबह
मैं गुरुवायूर और त्रिपायर मंदिर में दर्शन के लिए गया था। मंदिर के भीतर मैंने जनार्दन के आशीर्वाद की अनुभूति की और मंदिर के बाहर मुझे ईश्वर रूपी जनता जनार्दन के दर्शन हुए। हजारों की संख्या एक बार फिर लोग मुझे आशीर्वाद देने के लिए आए थे। ये मेरा सौभाग्य है। बीजेपी आज पूरे देश के हर क्षेत्र हर वर्ग की पार्टी है। बीजेपी ही एकमात्र पार्टी है जिसके पास तेज विकास का ट्रैक रिकॉर्ड भी है और भविष्य का स्पष्ट विजन भी है। गरीब, महिला, युवा, किसान, मछुआरे, ये समाज के वो चार वर्ग हैं जिनके सशक्तिकरण से ही विकसित भारत का निर्माण होने वाला है। ये बीजेपी है जो गरीब कल्याण को सर्वोच्च प्राथमिकता देते हुए काम कर रही है। કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કોચીમાં ₹4,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો। મુખ્યમંત્રીએ કહ્યું કે કેરળ પણ દેશના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બની રહ્યું છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન હાજર રહ્યા હતા। भारत को विकसित राष्ट्र बनाने में देश के हर राज्य की अपनी भूमिका है। भारत जब समृद्ध था, जब ग्लोबल जीडीपी में हमारी भागीदारी बहुत बड़ी थी, तब हमारी ताकत हमारे पोर्ट से, हमारे पोर्ट सिटीज थे। आज जब भारत फिर से ग्लोबल ट्रेड का एक बड़ा केंद्र बन रहा है, तब हम फिर से अपनी समुद्र शक्ति को बढ़ाने में जुटे हैं। इसके लिए केंद्र सरकार समुद्र किनारे बसे कोच्चि जैसे शहरों का सामर्थ्य और बढ़ाने में जुटी है। हम यहां के पोर्ट्स की कैपेसिटी को बढ़ाने पर काम कर रहे हैं, पोर्ट इंफ्रास्ट्रक्चर पर निवेश कर रहे हैं। सागरमाला परियोजना के तहत पोर्ट्स की कनेक्टिविटी बढ़ाई जा रही है। साथियों, आज यहां देश को अपना सबसे बड़ा ड्राई डॉक मिला है। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડમાં પહોંચી છે। રાહુલ ગાંધીએ નાગાલેન્ડના મોકોકચુંગમાં જનતાને સંબોધન કર્યું હતું। સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર કટાક્ષ કર્યા હતા। I can see while I'm driving through these roads, your history, your culture, your tradition, your way of life. Pai, kohimanungi yata si atong dangasang naganungar indang supaliba kuda temerak tasabaji payang atatato. In fact, just now, when I was giving, but just before I gave my speech, I was told that the people understand English. Pai umatan zaktang, pai asandang lesi asir pai asanong naganungar ajungay English chambida rasa angata derta angazaho. That's a good thing. Aji kangata chong. But I wanted my speech translated in Naga language. Chuko pai asanong ajung angata zambajino kaji sidir saka biushagi nanogi miba ta paya sinongjaji mib takse. Because this is the language you use to talk to each other. So I have to respect it when I come here. Pai kajiba aushagi mib zakangasir ya aslima asir iba jangangasunu nisong tuputap ka kamer anongji awagi mib zakang ta pai sialesa. And I do the same when I go to Karnataka or when I go to Bengal.
Pakuba jaga nutir waka Karnataka sang Bangalore sang by P Ushia sir P Subalba Jakam Subam share. or to Kerala. Asir Yamaji Kerala Nualunua Yamaji I'm sure. And this is the language and the culture that the RSS and the BJP are attacking and disrespecting. Iba Kasaji Asanugi Kuda Akam Subam share Saka Iba ya Raksa Zuba BGB Asir RSS to me Inyataki. What you speak, who you worship, what you eat, your marriage traditions, these are your traditions. These are nobody else's business. Asanuk Subaliba Chiachim. તામિલનાડુમાં જલ્લીકટ્ટુ દરમિયાન 2 લોકોના મોત થયાના સમાચાર છે. શિવગંગાઈ નજીક સિરાવલાઈ ખાતે જલ્લીકટ્ટુ દરમિયાન એક આખલાએ 11 વર્ષના છોકરા સહિત 2 લોકો પર હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે આખલાના હુમલામાં એક છોકરો અને લગભગ 30 વર્ષનો એક માણસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે બંનેને બાદમાં મોત નીપજ્યા હતા. અમદાવાદ સ્થિત M&JI સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી. દર્દીઓને મળી રહેલી સારવાર અંગેની તબીબો પાસેથી રજેરડની માહિતી મેળવી હતી. નેત્ર રોગોથી પીડિત દર્દીઓને જે સારવાર આપવામાં આવી રહી છે તેની પણ માહિતી લીધી હતી. સારવાર લઈ રહેલા દર્દીઓની સાથે પણ વાતચીત કરી હતી અને તેમની મળી રહેલી જે સારવાર છે તે અંગેની વિગતો તેમણે મેળવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ કેસની સુનાવણી મોકૂફ રાખી છે. કોર્ટે હિન્દુ પક્ષને સુનાવણીની જાળવણીને પડકારતી અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેમાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી મસ્જિદ સંકુલના કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની સર્વેની મંજૂરી આપવામાં આવી હતી. બુધવારે સુપ્રીમ કોર્ટના આદેશની નકલ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ કેસમાં સુનાવણીની આગામી તારીખ પછીથી નક્કી કરવામાં આવશે. શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંહની 357મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કાશ્મીર ખીણમાં ગુરુદ્વારાઓમાં મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. હજારો શીખોએ દિવસ માટે આયોજિત વિશેષ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પ્રાર્થના કરી હતી. जो हमारे 10th गुरु श्री गुरु गोविंद सिंह जी हैं, उनका प्रकाश पर्व जैसे बर्थडे होता है उसको पंजाबी में परिष्कार पर्व बोलते हैं, तो वो बड़ी धूमधाम से मनाया जा रहा है कश्मीर वादी में. तो हर एक लोकल गुरुद्वारे हैं उनमें अखंड पाठ साहब रखे जाते हैं. तो आज छठी पातशाही में भी जो अखंड पाठ साहब थे 9:30 बजे परसों रखे गए थे और जिसकी समाप्ति जो है 9:30 बजे सुबह हुई. तो अब दिन भर जो है कीर्तन कविता लेक्चर होता है वो दिन भर चलता रहता है. हमारी दुआ यही है, हमारे गुरुओं की दुआ भी यही है कि सबका भला है कि जो संसार का भला है उसके लिए दुआ करो, चाहे वो खुशहाली हो, चाहे वो कश्मीर के लिए आपस में भाईचारे की दुआ हो, जो भी दुआ. દાવોસમાં ચાલી રહેલ વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2024માં પાવર હાઉસ કંપનીએ MOU પર હસ્તાક્ષર કર્યા. ઉર્જા બચત અભિગમ સાથે પાવર સિસ્ટમમાં નવા AI ટૂલ્સ રજૂ કરવા માટે પ્રિડિક્શન્સ USA સાથે ₹4,000 કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા. કરારના પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, મુખ્ય સચિવ હર્ષદીપ કાંબલે હાજર હતા. Today I am very happy to announce the MOU signed between Mahapreet and Predictions Incredible USA. This MOU is for artificial intelligence in power system, which was signed in presence of Honorable Chief Minister of Maharashtra and Honorable Industry Minister of Maharashtra. This MOU will pave a way for new artificial intelligence, which will lead us to a sustainable development goals of saving energy. And this is a paradigm shift in the history of Mahapreet, where grid stabilization, carbon sequestration, and also carbon credits will be looked upon. Such kind of intelligence grid will help not only Maharashtra but whole India to achieve new feats. I am really thankful to our Deputy Chief Minister, Honorable Devendra Fadnavis ji, also Deputy Chief Minister Ajit Pawar ji, and above all, Honorable Chief Minister Maharashtra Sri Eknath Shinde ji for his visionary approach and allowing us this MOU to pave the way.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કોટામાં ખાડે ગણેશ મંદિરના પરિસરની સફાઈ કરી હતી. રામ મંદિર અભિષેક સમારોહને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની હાકલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમગ્ર દેશના મંદિરો અને આસપાસના વિસ્તારોમાં દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. मंदिर और जो भी हमारे धार्मिक स्थल हैं वो स्वच्छ रहें, साफ सुथरे रहें. सैकड़ों लोग, लाखों लोग दर्शनार्थी यहाँ पर आते हैं. मेरा उनसे भी आग्रह है कि हमारे आस्था के केंद्र हैं, हम उनको साफ सुथरा रखें. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पूरे देश को एक संदेश दिया है और जब से प्रधानमंत्री बने, जब से गुजरात के मुख्यमंत्री, तब भी वो स्वच्छता पर विशेष ध्यान देते थे, उनकी दिनचर्या का हिस्सा है. ये मुझे लगता है कि हमको ये सामूहिकता के साथ सबको मिलकर, सबके सहयोग से भारत को एक स्वच्छ देश बनाना है. નબળા વૈશ્વિક પ્રવાહોને કારણે બુધવારે બેન્કિંગ, મેટલ અને ઓઇલ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આના કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ, બીએસસી અને એનએસસીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1628 પોઈન્ટ ઘટીને 71,500 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 460 પોઈન્ટ ઘટીને 21,571 પર બંધ રહી હતી. સેન્સેક્સમાં HCL ટેકનોલોજીસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, TCS અને નેસ્લે ઇન્ડિયા ટોપ ગેનર હતા, જ્યારે HDFC બેંક, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને ICICI બેંકના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. સમાચારોમાં વાત કરીશું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની. મેરઠના લીફ આર્ટિસ્ટે સૂકા પાંદડા પર ભગવાન રામની અદ્ભુત કૃતિઓ તૈયાર કરીને રામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી છે. જોઈએ આ વિશે અમારો અહેવાલ. ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના રામભક્ત મમતા ગોયલે પોતાના અનોખા આર્ટ દ્વારા ભગવાન રામની ભક્તિ કરી છે. આ લીફ આર્ટિસ્ટે રામ પ્રત્યેની તેમની ભક્તિની અભિવ્યક્તિ સૂકા પાંદડા પર ભગવાન રામના જીવન પર આધારિત જટિલ કલાકૃતિઓ बनाવીને કરી છે. करती हूँ तो मेरा है कि मैं अपना वो सब भगवान राम जी के जो चरित्र हैं रामायण में, रामचरितमानस में, तो वो मैं अपनी आर्ट के द्वारा उनको अपना दूं. तो वही है मेरा कि मैं भी अपना कुछ कर, मेरा योगदान हो उसमें. પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા મમતા ગોયલે ઇન્ટરનેટ પર જાપાની લીફ આર્ટિસ્ટને જોઈને આ કળા શીખી છે. ये मैं लीफ आर्ट करती हूँ और प्रेरणा तो मैंने नेट पे किसी को देखा था, जापानी आर्टिस्ट थे वो, मुझे उनका वो बहुत अच्छा लगा, तो मैंने सोचा मैं ट्राई करके देखती हूँ कि शायद मेरे से होगा या नहीं. तो मैंने किया तो मेरा से हो गया. फिर वो धीरे धीरे करते करते मैं भगवान जी के चित्र वगैरह बनाए. સ્વશિક્ષિત મમતા ગોયલે 2018થી આ કળાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેમણે આવા 200 જેટલા આર્ટ વર્ક બનાવ્યા છે. ભગવાન રામને સમર્પિત તેમની દરેક નવીનતમ રચનાઓ બનાવવા માટે મમતાને લગભગ 15 દિવસનો સમય લાગે છે. वो पूरा मंदिर दिखाना वो बहुत थोड़ा मुश्किल काम था. वो कटने का भी डर लगता है, तो वो सारी बारीकी से वो खंबे और वो सब करना वो थोड़ा मुश्किल काम. उसमें कितना समय मतलब लग जाता है? इसमें खाली मंदिर में ही मेरे को 8-10 दिन लग गए. उसके अलावा फिर मैंने वो अयोध्या नगरी लिखी है, उसमें हनुमान जी बनाए हैं, भगवान राम जी बनाए हैं, तो टाइम तो 15 दिन लग गए. મમતા ગોયલ તેમના કેટલાક આર્ટવર્ક સાથે અયોધ્યા જવાની અને તેને રામ મંદિરને સમર્પિત કરવાની યોજના ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. પુણેના સિદ્ધુ ક્ષેત્રીએ પંચિંગ બેગ પર મેરેથોન પંચિંગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. અમારા અહેવાલમાં આવો જાણીએ તેમણે કેવી રીતે મેળવી આ સિદ્ધિ. પુણેના સિદ્ધુ ક્ષેત્રીએ પંચિંગ બેગની સૌથી લાંબી મેરેથોન પંચિંગ માટે નવો ગિનીસ રેકોર્ડ બનાવ્યો છે. વ્યવસાયી સોફ્ટવેર એન્જિનિયર સિદ્ધુ માર્શલ આર્ટ એક્સપર્ટ છે. તેમણે ગયા અઠવાડિયે 55 કલાક અને 15 મિનિટ સુધી પંચિંગ બેગ પર મુક્કા મારીને ઈરાનના એક વ્યક્તિનો અગાઉનો 55 કલાકનો રેકોર્ડ તોડ્યો છે.
recently we have break one more Guinness Book of World Records. So that is the longest marathon punching bag to the boxing kit. So that record we have done it like a 55 hours and 15 minutes. So Guinness Book World Records has published about this one and they have given the approval for this one. So that previous record was, so multiple countries was attempted for this record, and the previous record was from Iran. So he has also done the 55 hours for that one. So we have break that one 55 hours with 15 minutes. આ રેકોર્ડ બનાવવા માટે દર 2 સેકન્ડમાં એકવાર બેગને પંચ કરવાની જરૂર હતી, ઉપરાંત દર કલાકે 5 મિનિટનો વિરામ હતો. Mentally and physically you have to be prepared for this one. So I regularly do my practice like 4 a.m. I start my day 4 a.m. to 8 a.m. So regularly I'm doing the practice. After that I join my office, I do my office work. So there is a one formula outside, like before going to the bed 1 hour practice should be happen in the evening. So that is 5 hours, and suppose I got some particular time in evening also. So daily I am trying to connect with the 8 hours practice for that one. આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધુએ ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હોય. અગાઉ 2013માં તેમણે 3 મિનિટમાં સૌથી વધુ માર્શલ આર્ટ કિક કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.